والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين وأصحابه المنتجبين واللعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصب حقوقهم أجمعين من أول يوم ظلمهم إلى قيام يوم الدين. صلى الله وسلم عليك يا سيدي يا أبا عبد الله. صلى الله وسلم عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب يا شهيد يا مظلوم بكربلاء. يا ليتني كنت معكم فأفوز والله فوزا عظيما. ثم السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. أما بعد فقد قال الله العظيم بسم الله الرحمن الرحيم تلك الدار الآخرة نجعلها للذين لا يريدون علوا في الأرض ولا فسادا والعاقبة للمتقين. اللهم صل على محمد وعلى محمد. महान बीबी फातिमा मासूमा शहादत रात से जे तस्वीर ताज़ियत सर्व हाजिरीन मोमिनीन मोमिनात पेश करी गई शो अब बगैर रफ्ती ज़माना इमाम ने अबू सो तस्वीर ताज़ियत पेश करी है कि दुआने साथी के बाद इलाहा أبدا ورسول الشهادة هو إتياري زبورها كيشو هوي أبدا إمام الإسلام القاك المقدس زبانتي إني أخوي معصومة يكون من شهادة الإسلام والقرآن في فرمان أبي بيجي سي بخوز مهان دلزاوري سي أني خود أبدا سكاي إمام الإسلام كذي أبدا بيجي معصومة يكون من العادات هاي سكاي إمام الإسلام या साथ में मोहम्मद इस्लाम ने खंबा ऊपर हाथ रखी ने फरमाया था कि आज इमाम फरजंद साथ में इमाम से इन नस्ल में एक डिग्री विलादत थावानी छे અને પહેલાથી જ આપણા છઠ્ઠા મોહમ્મદ ઇસ્લામ લકબ થઈ તો કે તે આલિમ આલે મુહમ્મદ છે કે જેના બારામાં આપણે વાત કરી ચૂક્યા. ત્યાર પછી બીજો લકબ જે આપણા છઠ્ઠા મોહમ્મદ ઇસ્લામ પેશ કરે છે કે કરીમત અહલુલ બૈત. अहले बैत में करीम है करामत करीम है जी हाजत ने कबूल करे इस जमाने में दोनों बड़े आपवा वाला हो इल्म आपे हाजत पूरी करे वगैरह वगैरह जी करीम है करामत वाला जी आपवा वाला हो इनके वजह करीम અને હજી સુધી માશાઅલ્લાહ કોઈ પણ ત્યાં હરમમાં જાય અથવા તો દૂરથી જનાબે માસૂમ કોમનો જ્યારે વસીલો ઇખ્તિયાર કરે છે તો કોઈ પણ એવું નથી કે જરૂર હાજત કબૂલ ખાતી હોય પરબારી હોય કે પછી હોય પણ હાજત જરૂર કબૂલ થાય છે. આપણા બીબી માસૂમ કોમની જે માતાજી હતા તમને યાદ આવી ગયો છે કે ઇમામ રઝા ઇસ્લામની માતા હતી ઈ જ માતા. હું તમને પૂછીશ નહીં કે શું નામ હતું શાયદ બધી મેમોરમાં લખ્યા છે. જનાબે ઉમ્મુલ બનીન નજમા ખાતુન ઓકે ઇમામ રઝા ઇસ્લામની માતા હતી. આપણે એના શાસકના એમાં બયાન કર્યા હતા. આફ્રિક દી નોરની હતી અને માશાઅલ્લાહ બહુ જ નૂરાની ઓળખ હતી અને બહુ જ ખૂબસૂરત ઓળખ હતી. અને તે જનાબે નજમા ખાતુન નસીબ તો જો તમે કેટલા સારા કે એ નજમા ખાતુન એક ઇમામની ઘરવાળી બને છે એટલે સાતમા ઇમામની ઘરવાળી બને છે. જનાબે નજમા ખાતુન બહારથી આવ્યા હતા કુરૈશના પણ નહોતા હિજાઝના પણ નહોતા પણ આફ્રિક દિનોરથી આવ્યા હતા પણ એક ઇમામની વહુ પણ હતી છઠ્ઠા ઇમામની વહુ પણ થાય સાતમા ઇમામની ઘરવાળી પણ થાય આઠમા ઇમામની માતા પણ થાય બીબી માસૂમ કોમની માતા પણ થાય અને નવમા ઇમામની દાદી થાય 10મા 11મા 12મા જેટલા પણ બધા ઇમામો પછી આવ્યા એ બધાની આગળ ગ્રામેર જોવો તો આ બીબી નજમા ખાતુન કેટલો ઊંચો દરજ્જો હશે. તો આ બીબી માસૂમ કોમને આ પ્રમાણે ટૂંકમાં બાયોગ્રાફી છે અને વિલાદત માટે ઇખ્તિલાફ છે. એટલે અમુક લોકો 183 હિજરી સંખ્યા છે તો અમુક લોકો 173 હિજરી સંખ્યા છે એટલે 10 વર્ષનો
ફરક પડી ગયો છે, પણ હવે બે રિવાયતો છે. પણ વધારે ભાગે જે હું ઓલામાં તપાસ કરતો હતો એના અંદરમાં મેજોરિટી બધે 573 ઇન્ટ્રીશન કહે છે. અને જ્યારે જનાબે માસૂમ એકોમાં જે શિકમે માદરમાં તે દર્શન લોકો માટે શિકમે માદર ત્યાંથી પ્રોસેસ ચાલુ હતું, એટલે 7મી મામની કરવાથી જનાબે દસમા ખાતું હતા એનો હજી પ્રોસેસ ચાલુ હતો. ત્યાંથી બીબી માસૂમ એકોની વિલાદત નહોતી, જે પ્રમાણે પૈગંબર હજી તો શિકમે માદરમાં એટલે જનાબે આમીના બીબી વહબના પેટમાં હતા, એના બાબા ગુજરી ગયા હતા જનાબે અબ્દુલ્લા. એ જ પ્રમાણે આપણે આ માસૂમ એકોમાં જે તો શિકમે માદરમાં હતા, જે તો પેટમાં હતા, જે તો આયુષ્માન નહોતું થયું, વિલાદત નહોતી થઈ, અને ઝાલિમો લોકો મદીનામાં આવી અને આપણા 7મી ઇમામને પકડી અને કેદમાં રાખી દીધા હતા. સૌથી વધારે ટાઈમ જો કોઈ કેદમાં રહ્યો તો આપણે 7મી ઇમામ છે. અને એમ લખી લો કે કેદમાં ગયા એના પછવાડેથી જનાબે માસૂમ અકુમની વિલાદત છે. એટલે જનાબે માસૂમ અકુમને એના વાલિદ જીવતા હતા તોય પણ એ વાલિદનો ચહેરો જોવો નસીબ નહોતું થયું. એટલો મોટો જુલમ બન્યા પાછું લોકો કર્યા છે. અને ઇમામ કાસિમ અલૈહિસ્સલામ કેદમાં શહીદ થઈ ગયા અને આપણા જનાબે માસૂમ અકુમ મદીનામાં એનું વાલિદનો પોતે આ પ્રમાણે ઝિયારત ફિઝિકમાં નથી કરી શક્યા. ત્યાર પછી શહાદત જે છે એના દરમાં પણ ઇખ્તિલાફ છે. અમુક લોકો કહે છે કે ઇમામ રઝા અલૈહિસ્સલામના ટાઈમમાં જ હતું, અમુક લોકો એમ કહે છે કે ઇમામ રઝા અલૈહિસ્સલામની શહાદત પછી પરવારે એ શહાદત હતી. આપણે વધારે જે છે મેજોરિટી 203 હિજરી સનમાં યાની ઇમામ રઝા અલૈહિસ્સલામની શહાદત અમારા પર મનાવ્યા હતા. એના પછી એમ લખી લો કે લગભગ 28 દિવસ હતો આસપાસ. એના અંદરમાં બીબી માસૂમ એકોમ શહીદ થાય છે, મોર નાખ્યુરેલ નહોતું. એ ટોટલ આશ છે એની 28 આના હતા, ખાલી 28 વર્ષના બીબી હતા. 28 વર્ષના બીબી થોડો કેમ મોર નાખ્યુરેલમાં શહીદ થઈ છે જીવી જાય, એટલે એને બન્યા બાદ લોકો હતા કર્યા ને ઇન્શાઅલ્લાહ બારામાં આપણે zikr કરશું. એટલે જીઓગ્રાફી છે તો પૂરું કરના નોર્મલમાં ગમમાં આવ્યા હતું, પણ જ્યારે ઇમામ રઝા અલૈહિસ્સલામના મશહદ ખાતે જ્યારે પ્રિન્સ એરિકે થઈ ગયા, હવે એક સરકારી માણસ થઈ ગયા, ભાઈ દગો હતો, બધું બરાબર હતું, પણ ખલીફાના પછી પોતે એક પ્રિન્સ એરિકે છે તેમણે કીધું કે પ્રેમી મિનિસ્ટર હોય કે તમે શું મોટો લતો કોઈ સરકારનો, તો કેની મજાલ છે કે પ્રિન્સ એરિકે હોય, હયાત હોય, જીવતા હોય, એની બેનનો આખો કાફલો આવી રહ્યો હતો મદીનાથી, અને કેની મજાલ છે કે સિપાહીઓ આવી નિધિદરો આવીને મસાકર કરે રસ્તામાં. એ ગામનું નામ હતું સાવા. સાવા યાની કે કોમથી 70 કિલોમીટર દૂર હતો. યાની કે બલિયાબાસના સિપાહીઓ આવીને અટક કરે છે. એ ક્યારે અટક કરી શકે કે જ્યારે ઇમામ રઝા અલૈહિસ્સલામ હયાત ન હોય, નકર તો કેની મજાલ છે. એટલા માટે આપણે એમ પ્રેફર કરે છે કે ઇમામ રઝા અલૈહિસ્સલામની શહાદત પછી આ ઇવેન્ટમાં થયું છે. તેના અંદરમાં 22 જણા હતા, કાફલો હતો. એના અંદરમાં મેજોરિટી બધા બીબી માસૂમ એકોમના ભાઈઓ હતા અને અમુક એની બહેનો હતી. એ લોકો જાતા ઇમામ રઝા અલૈહિસ્સલામની મુલાકાત માટે, મદદ કરવા માટે. અને રસ્તામાં આપણે મને અટક થયું ને બહુ સાદા સિપાહીઓ આવ્યા હતા, અને 22 પર્સનમાંથી જે ઇમામ આપણા જનાબે માસૂમ અકુમના જે ભાઈઓ હતા એ લોકો પણ પાસે તલવારની હતી. તો અહીંયા લડાઈ શરૂ થઈ ગઈ, પણ હવે થોડાક માણસો 22 જણા પહેરાવ સાથે અને મોટું લશ્કર આવી પડે તો પછી કેમ લોકો રેસિસ્ટ થઈ. પણ અહીંયા બધા ભાઈઓ એ તેમના ધર્મ શહીદ થઈ ગયા છે, કોઈ બાકી નહોતું. બીબી માસૂમ અકુમની બહેનોમાંથી પણ બહુ ઘણી શહીદ થઈ ગયા હતી આ લડાઈના દરમાં. બાકી રહી ગયા તો બીબી માસૂમ એકોમ બ્લેસે થઈ ગયા હતા અને થોડીક પહેરાવો બાકી રહી ગઈ. તો અહીંયા પછી લોકો અટક કરીને લોકો ભાગી ગયા. તો શું કોઈ પ્રયોગ ના રહી છે, ખબર ના પડી કે કોણ હતો. પછી શિયા લોકો આવ્યા અને બીબી માસૂમ એકોમ કહે છે કે કોમ કેટલું છે એટલું છે. તો બસ કે લોકો કહે છે કે 70 કિલોમીટર, તો બસ કે મને તમે એક કોમ લઈ જાઓ. અને જ્યારે કોમ લઈ જાય છે તો અહીંયા બહુ મોટા હાલીમ હતા, મોટા શિયાના સરદાર હતા, હઝરત મૂસા ઇબ્ને ખઝરજ અલ-અશઅરી એના ઘરમાં ઉદયરા હતા. અને બસ જ્યારે કોમ પહોંચ્યા તો એટલે કારા વાવટા દેખાણા. તો બીબી માસૂમ એકોમ કહે કે જખમી હતા. તો કે કારા વાવટા શું છે? તો એ કે બસ તમારા ભાઈ ખુરાસાન ખાતે શહીદ થઈ ગયા છે. એટલો સદમો થયો, 17 દિવસના દરમાં અહીંયા પોતે શહીદ થઈ છે. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. બીબી માસૂમ એકોમનો દરજ્જો એટલો મોટો છે કે 3 માસૂમ ભેગા થઈને એક જ હદીસ બયાન કરે છે. તો નોખા માસૂમ છે પણ હદીસ એક જ છે. એમાંથી 6મા ઇમામ અલૈહિસ્સલામ, 8મા ઇમામ અલૈહિસ્સલામ અને 9મા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે
કે મન ઝારહા વજબત લહુલ જન્નહ, જે લોકો બીબી માસુમા કોમની ઝિયારત કરશે તો એ લોકો ઉપર જન્નત વાજિબ થઈ. આપણે ઇન્શાઅલ્લાહ એના બારામાં ચર્ચા કરશું કે ભાઈ જન્નત વાજિબ કેમ થાય. તો અહીંયા પછી કન્ડિશન એ છે કે આરિફુન બિહક્કિહા, આપણે જ્યારે હરામમાં ઊભા હોય તો ઇઝ્નુ દુખુલ હોય છે ત્યાં, તો તમે જોજો કે એમાં લખેલું હોય છે કે મન ઝારહા, જે લોકો ઝિયારત કરે બીબી માસુમા કોમને, આરિફુન બિહક્કિહા, એ હકને ઓળખતા હોય, એનો ધ્રુવાને ઓળખતા હોય તો જન્નત વાજિબ થાય છે. આપણે ઇન્શાઅલ્લાહ એના બારામાં ચર્ચા કરશું. હવે આપણે જે આયતની તિલાવત કરી હતી સૂરતુલ કસસ છે, આયતની બરોબર તરફ ધ્રુવા, ये मन शायद हम देवार हम वो कर दिया जो देवार कैसे देवार के लिए इंशाल्लाह कैसे बने इंशाल्लाह आशा से कि वो देवार कर दिया उधर से इंशाल्लाह. सल्लल्लाहु अलैहि मुहम्मद व आले मुहम्मद, अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. ये बात ना लगे मारो देवार के में कि शुक्र को दे दे देवार करता कलाक लागे ना, આપણે તો 5 મિનિટમાં દેવાર થઈ જાય. ખાલી કુરાન ખોલીને જોવાનું છે કઈ આયત છે, બસ મેમોરમાં રાખજો. સૂરત અલ કસસ આયત નંબર 3. શું કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા? તિલક દારુલ આખિરા, એ આખિરતનું ઘર. હંમેશ માટે હું રાપેલ કરતો હોય છે કે દુનિયા ટ્રાન્ઝિટની છે, કોઈ આ દુનિયા ટ્રાન્ઝિટની દુનિયામાં કોઈ વસાવી ના નાખે. આપણે બધાની મજા આવવાનું છે. જેમ કે આપણે ટ્રાન્ઝિટ થતા હોય ઠેકાણે હેડો બધે મેજોરિટી ઝિયારતમાં જશે તો દુબઈ બધાય પસાર થશે જ. હવે તમારે એમિરાત થઈ ગયું કદાચ તનાવ બધાય ટ્રાન્ઝિટ કરે પૂરા એમિરાતને કહેવા માટે, શું ખબર મધેશનો ટ્રાન્ઝિટ થઈ છે શું ખબર. તો દુબઈમાં બધે ટ્રાન્ઝિટ થતા હોય. હવે અમુકની ટ્રાન્ઝિટ છે તમે જો બોર્ડિંગ પાસમાં લખેલું હોય કે 3 કલાક જ દેપાર છે, અમુકને 4 કલાક, અમુક તો 17 કલાક સુધી. કોઈ જવાન વાત કરતો તો પછી કંઈક જમવાનું લેવા ગયા તો એટલું મોંઘું જવાનું હતું, આ 10 શેરોનું આ 50 શેરોનું લૂંટે લોકો ટ્રાન્ઝિટમાં. પણ કેમ કે હવે ભૂખ લાગી ગઈ હોય અને મમ્મીનો માશાઅલ્લાહ બધી ધ્યાન પણ રાખતા હોય કે ક્યાં હાલ છે ક્યાં નથી. 17 કલાકનું ટ્રાન્ઝિટ છે તો કોઈ માણસ દુબઈના એરપોર્ટમાં વસાવી નાખે. બસ મને ભેગું છે જરા મારા છે બધું, હું બસ અહીંયા જ રહી જાઉં છું, અહીંયા જ મારું ઘર કરી નાખું છું. કોઈ દિવસ કોઈ લોજિક છે એ પ્રમાણે કરે ટ્રાન્ઝિટમાં કોઈ ઘર વસાવે પણ આપણે જો વસાવવાનો પ્લાન છે ને તો પહેલા તો નામ ઉપાડ લેવામાં આવશે કે ફલાણો ક્યાં છે કે નથી. એક વખત નામ, 2 વખત તો ધ્યાન આપેલ શું ને બસ પોલીસ લાવીને પકડીને ચલાવી દેશો. તમે કહો તો પારસી તારો આગે લેવાની જગ્યા નથી, ટ્રાન્ઝિટની જગ્યા છે. બરાબર છે કે નહીં? એ જ પ્રમાણે દુનિયાનું ટ્રાન્ઝિટ છે. આપણે આ કોઈને ખબર છે કે કોઈ પાસે બોર્ડિંગ પાસ છે કે ક્યારે દેવાત છે? એવરેજમાં નથી યાર, એવરેજમાં કોઈ પાસે બોર્ડિંગ પાસ નથી કે પ્રોશન વેપાર ક્યારે છે, નકર બોર્ડિંગ પાસ ને જોઈને જ માણસ અહીંયા ગુજરી જાય. એ જોઈને જ કે છે મારે એટલા કેમ્પસમાં વેપાર છે આખરે તરફ મળે છે, જોઈને જ માણસોનું કયો મન થઈ જાય. એવરેજમાં ખુદા ચીજને છૂટી રાખી છે. એક આયત છે કે મરણ બારમાં 3 ચીજ કોઈને નહીં ખબર પડે. મરણ બારમાં આયત છે કુરાનની કે મરણ બારમાં 3 ચીજ કોઈને નહીં ખબર પડે. ક્યારે મરશે, ક્યાં મરશે અને કેવી રીતે મરશે. અગર જો કોઈ ખબર પડે કે નીકળતા સૂર્ય છે ત્યાં સીધામાં એ મરવાનું છે તો એટલે મોટર જ નહીં શકે છે કે નહીં, इसके लिए करता भी ना. तो આ પ્રમાણે કોઈ નથી ખબર. એવરેજમાં નકર તો આપણી જિંદગી પછી આપણે બહુ મહેનત કે કરે તેના ક્યારે જે બહાર છે તો દુબઈ એરપોર્ટમાં અમારો 5 કલાક બસ છે એટલે ક્યાં ગેટમાં છે તો ગેટ નંબરો ખબર નથી, 2 કેટલા છે ખબર નથી, ત્યાં આ બેસે છે પીટે છે પણ તો અહીંયા ગેટ બાજુ બહુ બેસ જવાનું હોય. બસ તમે આપણે કંઈ સૂઝે કે 2 કલાક બસ દેપાર છે તો કંઈક ડ્યુટી ફ્રીમાં જઈને કંઈક ચીજ લેવા જાવ. આપણે 2 કલાક બસ દેપાર છે તો કંઈ સૂઝે ના કંઈ હેલો બસ આવીમાં બીજું કંઈક લઈ લેશો. એ જ પ્રમાણે જો આ બધું ખબર હોય તો મને લાગે છે ઘણા લોકો એ ગેટ બાજુ બેસતા ઉભા રહીને પાસે ઉભા ક્યારે મોત આવે પછી દેપાર થશે 2-5 કલાકમાં પ્રેમા બી નથી પડે. એટલા માટે આપણે ખબર નથી. તો એટલા માટે પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ એક હદીસ બયાન કરે છે જો એક અભિયોન 2 રિએક્ટરની જેમ છે. પણ માલ્યોરસમાં અમુક લોકો એક જ પાંખને લઈ લે છે અને બીજો પાંખને ભૂલી જાય છે.
શું પાંખ છે, શું વસ્તુ છે? પૈગંબર ફરમાવે છે કે અમલ લે દુનિયાકા કે અન્નકા તઈશુ અબદા. હા, એ મારો કલમો પરવારા, તું તારી દુનિયા માટે એટલું કામ કરી લે કે તને હંમેશા રહેવાનું છે. હા, માશાઅલ્લાહ. તો પૈગંબરની હદીસ છે, ઉભા પગે હંમેશા રહેવાનું છે. મારા સામે પેટીનો ખ્યાલ કરીશ. એક પાંખ છે ના, તો બીજો પાંખ ભૂલાઈ ગયું છે. પૈગંબર સ્વીટ માંગે છે કે વામલ આખિરતિકા, તારે આખિરતમાં એટલું કામ કરી કે કાલે તને મળવાનું છે. હા, ના ના, અહીંયા બસ અહીંયા. તો કેમ કહે છે કે એક જ પાંખ આપણે લેતા હોય તો પછી હવે ઉડે કેમ? ચકલી કેમ ઉડે? જો એક જ પાંખ થયો તો ના ઉડી શકે. બે ઇફો સરખી બે આખતેર સરખી હાલે તો હવે ઉડી શકે. તો અહીંયા દુનિયા માટે પણ કામ કરવાનું છે, આખિરત માટે પણ કામ કરવાનું છે. પણ આપણે જોઈ દુનિયાનો લાડવો એટલો મોટો હોય છે માશાઅલ્લાહ, સ્વાદ એલો ને ઘીમાં પચપચતો. આખિરતનો લાડવો સાવ પીચકો અને આમ હવે કેવા વારે કે અમે દુનિયાનું પણ કરીએ છીએ, આખિરતનું પણ કરીએ છીએ. પણ પુરુષાર્થ તો જો બે વર્ષમાં સરખો છે પુરુષાર્થ. હા, બધે કેમ કે અમે દુનિયાનું પણ કરીએ છીએ, આખિરતનું પણ કરીએ છીએ. પણ હવે પુરુષાર્થ તો જો દુનિયાનું જેટલું કરે છે પુરુષાર્થ પ્રમાણે એટલું આખિરતનું કરે છે. કેટલો ટાઈમ આપણે આખિરત માટે રાખીએ છીએ? માશાઅલ્લાહ આજ સવારના જ્યારે હું એકાદ એનામ વાંચતો હતો, માશાઅલ્લાહ મેં લોકો બી મોકલાવતો હોય જવાનો પ્રોગ્રામ, તો મને એમ હતું કે આજ સવારના શનિવાર છે, સુબહમાં 15 જણ આવી જશે માશાઅલ્લાહ. બધા કંઈ બોલીશ નહીં ના, બધા કંઈ નહીં બોલું. મને એમ હતું કે તો તસબીહ બધી બેલેન્સ જેટલો માશાઅલ્લાહ 15 જણ આવશે ઇન્શાઅલ્લાહ. પણ મેજોરિટી મલાઈકા હતા અમારા સાથે. સાંભળીને પછી આ સવાર આવશું તો પછી એમાં બહુ મહેનત પડશે. મને એમ છે કે વોલન્ટિયરમાં બધી આવે છે કે નથી, જવાબદારી ફરીજો સમજીને બધા આવે. ઇન્શાઅલ્લાહ કાલે હશે બધા ના 15 થી વધારે છે કે 25 હશે ઇન્શાઅલ્લાહ. સલ્લલ્લાહુ અલૈહિ تلك الدار الآخرة سورة القصص آية نمرو 83. تلك الدار الآخرة اي آخرت نو گھر، ترانزیت نو گھر نہیں، دار الدنیا نہیں، دار الآخرة. نجعلها للذين لا يريدون علوا في الأرض ولا فسادا. ये आखिरत केने મળવાની છે? આખિરતનું ઘર કેના માટે છે? નજઅલુહા, ઈ ઘરને મે રાખશો કેના માટે? લિલ્લઝીન, એ લોકો માટે લા યુરીદૂન, એ લોકોને નથી ખપતું શું? ઉલુવન ફિલ અર્દ વલા ફસાદ, એ લોકોને દુનિયામાં મોટાપદ નથી ખપતું, એ લોકોને દુનિયાની અંદરમાં ફસાદ નથી ખપતું, એ લોકોને દુનિયાની અંદરમાં બગાડો નથી ખપતો, એ લોકોને દુનિયામાં ઓલું નથી ખપતું. યાની કે ઓલું કેના માટે હોય? ફિરૌન, ઇન્ન ફિરૌન આલા ફિલ અર્દ, ફિરૌન જેવો એની ગમે પણ ઊંચું થતું છે, મને પણ ઉપર ચડું કેનું ક્યાં. તો અહીંયા ઓલું પણ ફિલ અર્દ, જે લોકો દુનિયાની અંદરમાં ઓલું મોટા પગ નથી ખપતું, લોકોને toujours modeste, toujours numbreux, toujours આ પ્રમાણે. તો ઓલું લા યુરીદૂન ઉલુવન ફિલ અર્દ વલા ફસાદા, એ લોકોને ફસાદ પણ નથી ખપતું. વલ આખિબતુ લીલ મુત્તકીન, અંજામ, ફિનિશિંગ આખિરતમાં પણ અને દુનિયાના અંદરમાં પણ એ મુત્તકી લોકો માટે જ છે. હવે હું તમને કોન્ક્રીટ એક્ઝામ્પલ આપું છું. તિલક દારુલ આખિરત. બની અબ્બાસ લોકો કરબલાના ઇવેન્ટમાં પછી એ લોકો એટલે બે દેશવાસીઓ લોકો કાકા દાના હતા ને, અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ, અબુ તાલિબ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ, અબ્દુલ્લાહ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ, બધે ભાઈઓ હતા. જનાબ ભાઈઓ હતા. અબ્દુલ્લાહમાંથી પૈગંબર આવ્યા, જનાબ અબુ તાલિબમાંથી ઇમામ અલી અલૈહિસ્સલામ ઇમામો આવ્યા, અને જનાબ અબ્બાસમાંથી ઇબ્ન અબ્બાસ ને વગેરે વગેરે સબાસી આવ્યા બધે. તો કરબલાના ઇવેન્ટમાં પછી મદીનામાં જેટલા બધી બની અબ્બાસ હતા, ચોથે ઇમામ સાથે
હેલાશનો ઘરનો હુસૈન થાય લોકો એક લોકો સેકરે જોઈ લીધી, એક સેકરે લોકો ઘરમાં બેસીને સેકરે જોઈ લીધી કે બની ઉમૈયા પૈરા કેમ. ઈ બની ઉમૈયાને પછાડવા માટે જે વસ્તી હુસૈનની બધી લડાઈ છે ને, જનાબે મુખ્તારની લડાઈ ને, જનાબે ઝૈદની લડાઈ ને, તવાબી ને વગેરે બહુ મોટું સ્પર્શ કરતો નથી. તો એ બધી વસ્તુનું કારણ કરબલા હતું. કરબલાના અંદરમાં જનાબે ઝૈનબનો મોટો હાથ છે અંદરમાં, કારણ કે બધે પ્રચાર કર્યા શરીકતુલ હુસૈન. ત્યાર પછી જનાબે અલિયસ ગરનું જે ગમ હતું ને એ ઇમ્પોર્ટન્ટ હતું બધા માટે. નામ અલિયસ ગમ સાંભળે એટલે માણસો ઉભા થઈ જતા હતા બદલો લેવા માટે ને રિવોલ્યુશન માટે. અને શામના ફિયફમાં જનાબે સકીનાએ જે કામ કર્યું છે કે યતીમ દીકરી જ્યારે કેદખાનામાં જઈને શહીદ થઈ ગયા તો શામની અંદરમાં પણ એકદમ એનો ઇમ્પેક્ટ થયો કે આ બધે શોહદા થકી 70 વર્ષના અંદરમાં બની ઉમૈયાનો આખો તખ્ત જે છે આખો પલટો આખો શું થઈ ગયો, પલટી ગયો. લડકો બધું સ્વીકાર કરતા હતા. બસ બની અબ્બાસ આ વ્રત છે એમાં બધું છે કરે કે તમે વારસદાર છો કરબલાના, છો તમે ઉભા થાઓ, મને આ કોઈ વેગમાં તરફ નથી જાઓ. તો છઠેમાં એમ કે નહીં કે હવે શાયદ કરબલાના ઇવેન્ટમાં પછી અમે તલવાર નથી ઉઠાવવાના, અમારું કામ છે તબલીગ ઇલમ વગેરે. તો કે અમે ઉભા થાય છે તમારી મદદ. તો એ લોકો દ્રાપોમાં જશે ત્યાં હુસૈન લખેલો એના ઉપર લોકો લખે યા લેસારા કે હુસૈન. આ હુસૈન છે ને એકલો એના ઉપર યા લેસારા. સારા એટલે આપણે ઇમામ હુસૈનનો રિવાંશ લઈએ. વસ્તી છે તરાઈ ગઈ એટલે ઇમામ હુસૈનનું નામ આવે તો બધાના દિલમાં હોય એટલે એ બધા ઉભા થઈને બની ઉમૈયાના લોકો ખાતમો કર્યા. હવે બની અબ્બાસને ખબર હતી કે ઇમામ હુસૈનનું જે પેગામ છે જનાબે ઝૈનબ થકી ફેલાવાનું છે શરીકતુલ હુસૈન. તો એ લોકો કે આપણા હાથમાં જે હુકુમત આવે લોકોના હાથમાં હુકુમત આવી ગઈ. પેલું કામ લોકો કે છઠેમાં લોકો શહીદ કરી નાખ્યા. અને ત્યાર પછી જનાબે માસૂમ ઇકુમ જે છે જાતા હતા ઇમામ રઝા અલૈહિસ સલામ પાસે. તો એવું નથી કે વાંચેલું હોય પાછો રેવોલ્યુશન ના થઈ બે ભાઈને વસમાં એવી નસીબાત જો કર્યો કે જનાબે માસૂમ ઇકુમને વસમાંથી શહીદ કરી. હવે તમે જો તિલક દારુલ આખિરત. આપણે તો ક્યાં આખિરત જોવા ગયા છે, પણ કુરાન શરીફમાં લખેલું છે આપણે યકીન છે. એ આખિરત કેના માટે છે? જે લોકો દુનિયાના અંદરમાં બની અબ્બાસને જે મોટા આપણને દગો થાય, આપણને શું કે આપણે માણસોને છેતરીને લોકો ખુરશી ઉપર બેસી ગયા. તો એ આખિરતમાં લોકોને કે મળવાનું નથી, કારણ કે આખિરત એના માટે છે જે લોકો આપણને મોટા પગ જે પ્રમાણે ખિલાફતમાં લોકો કબજો કર્યા એ પ્રમાણે ના હોય. પછી મુત્તકીને પરેઝગાર. હવે તમે જો આખિરત તો આપણે જોયા ને ત્યાં, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આયતને દુનિયામાં આપણને એક્ઝામ્પલ દઈને સમજાવી દીધું કે તમે આખિરત તો પછી જોશો, એ આખિરત તો આખિરતમાં હોય, પણ તમને દુનિયામાં જોવો છે કે આયત કેવી રીતના આંખેથી દેખાય છે. આયતનો શું કે આપણે આયત ઉપર અમલ મતલબ કે આયતનો એક્ઝામ્પલ તમને દુનિયામાં જોવો છે. તો ચલો તમારી સાથે આપણે આવીએ ક્યાં તરફ? બગદાદ તરફ. બધી નજર બગદાદ તરફ રાખીએ. બગદાદના અંદરમાં આજથી 1200 ans લગભગ 1200 વર્ષ પહેલા કે 1300 ans પહેલા એક શખ્સિયત કેદખાનાની અંદરમાં હતા કે આખી જિંદગી કેદમાં હતા. એક એવું કેદખાનું હતું કે ઇમામ ઇસ્લામ ઉભા પણ ના થઈ શકે. એ કેદખાનામાં હતા અને બાજુમાં દરબારના અંદરમાં જરા મરા એ બધે બની અબ્બાસના ખલીફા લોકો મામૂન રશીદ ને બધે જે નાઈબા બધે સફા વગેરે એ લોકો કેસ મારતા હતા અને ઇમામ કાદિમ સલામ કેદમાં હતા. પણ તમે જો 2024 ફરીવાર હું તમને આ બગદાદ તરફ નજર ખેંચું છું કે આજે તમે જો તો ખરા લાઈવ અંદરમાં કે કાઝમેન લાઈવ તમે જો, કરબલા લાઈવ તમે જો, નજફ અશરફનું લાઈવ હોય છે, બધે કોઈ લાઈવ હોય છે. આપણે અવધાને જોવા જાય તો બગદાદના અંદરમાં બની અબ્બાસનો પાલે તો છે, પણ હારૂન ને મામૂન ને કારૂન ને બધી ક્યાંય ગયા લોકો? ક્યાંય ગયા લોકો? કઈ zikr નથી લોકોનું. પણ જે કેદખાનાના અંદરમાં હતા, જેને મોટા પગ નહોતું ખપતું, જે મુત્તકી પરેઝગાર હતા, એનો આલીશાન હરમ દેખાય છે આપણે. દુનિયામાં ખુદા દેખાડે છે કે આખિરતમાં તો પછી જોશો. દુનિયામાં તમને આ કરીને દેખાડું છું કે જે મઝલૂમ હતા, જે મુત્તકી હતા, જે લોકોને દુનિયામાં મોટા પગ નહોતું ખપતું અને જે લોકો ખુદાના નેક બનતા હતા, દુનિયામાં આટલા વર્ષ લોકો દુખી થયા, કેદમાં હતા, પણ હમણાં હજારો વર્ષ પછી એ લોકોનું હરમ એકદમ ઊંચું છે. અને જે લોકો ઝાલિમ હતા, જે લોકો દુનિયામાં મોટા પગ નંદરમાં એ લોકો બધાને દગો દઈને ખુરશીમાં બેસી જતા હતા, અને જે લોકો મુત્તકી પરેઝગાર નહોતા એ લોકો મોટે ત્રાસ પર નથી.
સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે જો એ આયતને હદીસને તમારી ખિદમતમાં પેશ કર્યો હતો. બની અબ્બાસ તોતાલ કેટલી હુકુમત કર્યા? તોતાલ જે લોકો દગો લઈને લોકો લઈ લીધા પછી એ લોકોને પછાયેલા મોંગોલી લોકો આવીને પછાયેલા. મોંગોલી લોકો પછાયેલા પછી આંબે ઓઠોમાં આવ્યો. એ તોતાલ બની ઉમૈયા છે 70 અથવા તો આપણે કહે છે કે 1000 મહિના નથી કહેતા લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફ શહર. એ 1000 મહિના છે ને એ બની ઉમૈયાની હુકુમત હતી. તો પૈગંબર ને બધા કહે છે કે યા રસૂલલ્લાહ તમે એક લૈલતુલ કદ્ર આપો છો, બની ઉમૈયાની હુકુમતનો તોતાલ લીધે વરસ એના કરતા વધારે બહેતર તમે લૈલતુલ કદ્ર આપો છો. એ જ પ્રમાણે બની અબ્બાસ 550 ans કેટલા 5 siècle બધું જોઈ લીધા કે કેવી રીતના બની ઉમૈયા પૈરા એ બધી ભૂલ આપણે એ ભૂલ નહીં કરીએ તો કહેતા ને તે લોકો 550 વર્ષ સુધી ખેંચા પણ તોય પણ ફેમાં લોકો હલાક થઈ ગયા. હવે જે હદીસ છઠ્ઠામાં આઠમામાં નવમામાં ઇસ્લામ છે ને બાબાને જરા ઉજાસ આપીને આપણે આગળ વધીએ છીએ. મંઝારા વજબત લહુલ જન્નત. જે લોકો તમે માસૂમ અપોની ઝિયારત કરે તો જન્નત વાજિબ થઈ જાય. તો ઇન્શાઅલ્લાહ તો એ ઝિયારતમાં ગયા છે ને માશાઅલ્લાહ લાવીને કોઈ છે કે બહુ ઝાઝા ઝિયારતમાં જાતા હોય. આપણે છે ત્યારે ભાઈનો માશાઅલ્લાહ રેકોર્ડ હતું ને છે કે નથી? માશાઅલ્લાહ જોયા શીફ્ર પણ જમ્યા નથી પણ બહુ ઝાઝા મર્યાદા કરતા હતા પૂરતા પૈસોમાં વધારે રિસ્પેક્ટ છે. અહીંયા માશાઅલ્લાહ બધે ઝિયારતમાં જાતા હોય. ખુદા કબૂલ કરે ઇન્શાઅલ્લાહ. જે લોકો ઝિયારતમાં જાય એવા છે ખુદા ઝિયારતને કબૂલ કરે. જન્નત વાજિબ કરવાની વાજિબ તો જરા છે હદીસ પ્રમાણે પણ ઇન્શાઅલ્લાહ. અને જે લોકો નથી ગયા ખુદા નસીબ ફરમાવે. હવે તમે જો ખાલી ઝિયારતમાં જવાથી નહીં, ખાલી ઝિયારતમાં જવાથી જન્નત વાજિબ થઈ જાય. ખાલી ઝિયારતમાં જવાથી જન્નત વાજિબ થઈ જાય. હા થઈ જાય કારણ કે ઇમામના કલામ છે, ત્રણ માસૂમના કલામ છે પણ એના અંદરમાં શું છે? આરિફુન બિહક્કિહા. જનાબે માસૂમ કોમનો હકને જો પહેચાને પછી ઝિયારત કરે તો એના માટે જન્નત વાજિબ થઈ. એનો એક્ઝામ્પલ સૌ સહેલો છે કે પૈગંબર ઇસ્લામ મુસલમાનોને કહેતા હતા કે તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ પઢો, તમે કલમો પઢો, તમારા માટે જન્નત વાજિબ થઈ જશે. તો જેટલા બધે ઓલા પૈરા લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલ લોકો બધે જન્નતમાં જશે. એમાં કન્ડિશન છે, શરત છે. તો શરત પૂરી ના હોય તો કેવી રીતના જન્નતમાં? જેમ કે નથી આ ઝિયારત કરવાથી જન્નત વાજિબ એટલે આપણે બધાને પાસપોર્ટ મળી ગયો જન્નતમાં. તો પાસપોર્ટ મળવાથી આપણે શું પહોંચી શકીએ ક્યાં જવું હોય ત્યાં? વિઝા વગર જઈ શકે કોઈ? હાલો હજનું એક્ઝામ્પલ આપું છું કે હાલો આમ કરવાથી હજ વાજિબ થઈ જાય છે. તો શું એક માણસ હજ વાજિબ થઈ જાય તો પછી હજમાં પહોંચી ગયો? એક માણસ આપણે કે હજ વાજિબ થઈ જાય છે તો પછી શું હજ વાજિબ થઈ તો પહોંચી ગયો ના? એના માટે પાસપોર્ટ બનાવવું જોશે, પછી વિઝા કરવો જોશે, ભલે ઈ વિઝા થઈ ગયું હમણાં પછી પછી તનાઝુલ કરવાનો હોય વગેરે વગેરે ભે લેવાનું હોય. તો જન્નતનો પાસપોર્ટ મળવાથી કે જન્નતમાં ગરવાનું નથી, બલકે પાસપોર્ટના અંદરમાં વિઝા રાખવાની છે. અને વિઝા આપણે બધે સારા કામ છે, વાજિબાત અદા કરવાનું છે, આરામથી બચવાનું છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એ જ પ્રમાણે જો ડોક્ટર આપણે આવીને ઓર્થોનાસ લખે પ્લેન ઈધર હોય કે જરા તો એના બીમાર છો આવીને દવા લખી દેશે. બસ હું દવા ગોળી ખાઈ ગયો ને પછી કપડા વગર હું બરફમાં જાઉં છું. દવા પીવાથી શું શિફા થઈ જશો? દવા પણ પીવાનું છે ને સાથે ધ્યાન પણ રાખવાનું છે. અને ડોક્ટર એમ કહે છે સરખા કપડા પહેરજો, હું કપડા નથી પહેરતો આમ જ હું ઈધરમાં બરફમાં જાઉં છું તો કેમ થાય? શિફા કેમ થાય? એ જ પ્રમાણે જન્નત વાજિબ થઈ જશે કન્ડિશન સાથે. આપણે બધા આ બધી વસ્તુને આપણે માન રાખીએ. આપણે જ્યારે ઝિયારતમાં જઈએ ત્યારે શું હોય? આપણે હરમમાં દાખલ થતા હોય. અમુક લોકો હરમમાં જ્યારે કરે તે જેમ કે નથી શિબિરમાં છે એમાં દેરા હોય ગામમાં પહોંચે તો પેલી નજર છે કે મને બધી ચીજો લેવાની છે, આ કેટલાનું છે ને પછી યુરોમાં કેટલા થાય ને ડોલરમાં કેટલા થાય. ઝિયારત છે તો ખાસ સ્પેશિયલ છે. ઝિયારત એટલે ખાલી આપણે તવજ્જો કરીએ પછી હરમના અંદરમાં જે બધું જણામરા છે એના તરફ આપણે મુતવજ્જહ ના થાય. અને ત્રીજી મુસીબત એ છે કે તમે જોજો જ્યારે માણસ જ્યારે હરમમાં કરે આપણે આગલા જમાનામાં શું કરતા હતા કે છાતી પર હાથ રાખી ને સલામ કરીએ છે કે નથી? નમકસની સાથે નીચું નમાવીને આસ્તે આસ્તે આપણે હરમ તરફ જતા. હવે શું થાય છે? આપણે હજી તો જરી સામે આવ્યા છે પરવારો ફોન ચાલુ થઈ ગયો.
મને ક્લિપ, મને આ સેલ્ફી પાડવું છે, એ બધાય હાથમાં સેલ્ફી હોય. તો ઝિયારતને રૂહાનિયત પછી શું પાડતું કે સેલ્ફી મારી છે. નોર્મલી જમાનામાં આંખમાંથી આંસુ લાવતા લાવતા કોટલા આસ્તે આસ્તે જાતા ઝિયારત કરતા. એ સ્પિરિચ્યુઆલિટી નોખી હતી. હવે તો દરવા ભેગા જ કરવા રે ત્યારે બસ મને ક્લિપ વિડીયો પાડવું છે. ક્લિપ તો પછી પાડ છે ભાઈ, બીજે વખતે રાવ ત્રીજે વખતે ત્યારે ક્લિપ પાડ છે. આપણે માની ઘણી વખત પ્રોબ્લેમ હોય છે. આપણે આંખમાં આંસુ લાવતા હોય, ઝિયારત કરતા દુઆ કરતા હોય, પછી આપણે હવે જણાવે માસૂમ એકમ કે કોઈ બી મહેમાનમાં આપણે હકને જાણવાનું છે. આ રીતનું મતલબ શું થાય કે જાણે કે જણાવે સૈયદાનો હક હતો, જણાવે માસૂમ એકમનો હક હતો. હવે હું હક જાણું છું તો બસ મને પ્રચાર કરવાનું હોય કે ના હોય, પ્રચાર કરવાનું હોય કે ના હોય, કે લોકો પર જુલમ ક્યાં છે તો જરાક પ્રચાર કરવું જોઈએ કે આ લોકો મજલૂમ હતા, કંઈક આપણે ચોપડી લખી, આપણે કંઈ સારું આર્ટિકલ મળે તો આપણે આપણા રેઝોમાં આપણે પ્રચાર કરે તો બધાને ખબર પડે. છેલ્લી વસ્તુ છે, મારા હિસાબ પર એમ નથી કે શા માટે જનાબે માસૂમ એકમ શાદી નહોતા કર્યા, વેંધવીદાન હતા, એનો પણ એક બહુ લાંબો ચર્ચા છે. આપણે ત્યાં મારા હિસાબ હવે સાથ નહીં આપે. અગર જો મારી જિંદગી રહી તો કદાચ આગળ જતા આપણે એના બારામાં કોઈ શરી જુમા હોય પણ બની શકે આપણું માની જુમો હશે તો આપણે બયાન કરશું. આનાથી અડધો હશે તો પછી હિંમત નહીં થાય. કારણ કે તમે સવાલ કરો તો જવાબ તમને જો ના મળે તો મગજમાં ફરતું હોય શા માટે વેંધવીદાન સુધી એની શાદી નહોતી થઈ. તો જનાબે માસૂમ એકમ છે અને આપણે બધે એમાં જ યાદ કરીએ છીએ કે ફાતિમા ઈશ્વરી ફિલ જન્નહ ફઇન્ન લહુ શાન મિન શાન. ભાઈ ફાતિમા, તમારો દરજ્જો બહુ મોટો છે, તમારો દરજ્જો બહુ જ મોટો છે, તો તમે મારી શફાઅત કરો કારણ કે તમારો દરજ્જો બહુ જ મોટો છે. એ બીબી કેટલી મહાન હશે, એ બીબી કેટલી મહાન હશે કે ત્રણ ઇમામો આવીને આ પ્રમાણેના ઝિયારતનું વખાણ કરે તો પછી બીબી જે ખુદ બીબીનો ફઝીલત કેટલી મોટી હશે. વસંત જનાબે માસૂમ એકમ એમ જ કહીશ કે ભલે તમે પાકિસ્તાનના નાંદો પર મુખ્તસર કાફલો હતો, એમાં તમારા મોટા ભાઈઓ હતા, તમારી બહેનો હતી, અને બની અબ્બાસના સિપાહીઓ આવી અને તમારા ઉપર હુમલો કરે છે અને તમે જખમી છે. જનાબે માસૂમ એકમની વફાત નથી, શહાદત છે. પણ જનાબે માસૂમ એકમ જખમીથી જોર એને થોડાક બાકી રહી ગયા હતા, ત્યાર પછી બધા આવ્યા તો અહીંયા કોમ સુધી પહોંચાડવામાં આવી છે. અને જનાબે માસૂમ એકમ કોમ આવી છે તો જે પ્રમાણે શુભાને કીધું કે કાલા વાવડા દેખાના તો મૂસા ઇબ્ન હઝરત કહે છે કે આઈદ રસૂલલ્લાહ તમે પુરુષો પેશ કરીએ છીએ જેના માટે તમે જાતા હતા ખુરાસાન એને તો શહીદ કરવામાં આવેલા છે. તો જનાબે માસૂમ એકમ સહન નથી કરી શકતા, એક તો જખમી હતા અને અમુક રિવાયતોના અંદરમાં એ પણ મેં વાંચ્યું છે કે એને ઝેર પણ આપવામાં આવેલું હતું રસ્તામાં, અને જનાબે માસૂમ એકમ છે એ સહન નથી કરી શકતા. પણ એ માસૂમ એકમ તમે ભલે વતનમાં તમે શહીદ થયા પણ ઇમામે જવાદ મોજીઝાથી આવે છે. એ તમારા ભત્રીજા હતા ઇમામે જવાદ અલૈહિસ્સલામ, કોમની બીબીઓ સાથે ગુસલ વગેરે આપવામાં આવે છે. ઇમામે જવાદ અલૈહિસ્સલામ નમાઝે મયત વગેરે સપોર્ટ દેખાડ કરે છે. પણ હું કહીશ કે બીબી તમે જ્યારે શહીદ થયા હમણાં સુધી તમારું કલમ આલિશાન છે, હમણાં સુધી બધે મોટા મોટા મુજતહિદ લોકો, ઉલમા લોકો તમારા આસપાસમાં રહે છે. પણ તમારી દાદી ફાતિમા ઝહરા તરફ નજર તો કરો. અરે બીબી એ ફાતિમા ઝહરા છે, હજી તો બાબા, હજી તો પૈગંબરની શહાદત થાય છે, આટલી વારમાં ઘર અંદરમાં આ પ્રમાણે હુમલો કરવામાં આવે છે. જનાબે ફાતિમા તો ઝહરાની બિસ્લીઓ તૂટી જાય છે. એ શિકામાં જનાબે મોહસિન હતા, એ પણ શહીદ થઈ જાય છે. અલ્લાહુ અકબર. જનાબે માસૂમ એકમને કઈ રોવામાં કઈ પાબંદી નહોતી, પણ તમારી દાદી ફાતિમા ઝહરા જ્યારે રોતા હતા બાબા ઉપર, આ દુનિયાની અંદરમાં જેટલા બધા ઈમાની ત્યાં જાણવાવાળા છે, જે બધે દુરાદુલોમ જાણવાવાળા છે, કે કોઈ દીકરીના બાબા ઉપર જ્યારે ગિરિયા કરે તો શા માટે રોકવામાં આવે? પણ જનાબે ફાતિમા ઝહરા એ પણ હક નહોતું. કહેવામાં આવતો હતો કે અથવા તો દિવસમાં રો અથવા તો રાતના રો. ત્યારે પછી એ પ્રમાણે હતું તો પછી એના હવે તમે અહીંયા રોવાનું જ તમે બંધ કરી નાખો તો મોલે કાયનાતને દૂર લઈ જશે બૈતુલ હુસ્નના અંદરમાં. અલ્લાહુ અકબર. અને જનાબે ફાતિમા ઝહરા જ્યારે હવે શહીદ થાય છે તો મોલે કાયનાત જ્યારે ગુસલ કફન વગેરે આપે છે તો નાના નાના બચ્ચાઓને કહે છે અય હસનૈન, અય ઝૈનબ ઉમ્મે કુલસુમ, આવીને તમારી માતાની વિદાય કરી લ્યો. તો એક ભાઈ આવી
અને સર બાજુમાં માતાની લીપટી જાય છે. એક ભાઈ આવીને પગ બાજુમાં પગ પકડીને ગિરિયાઓ જારી કરે છે. અરે માં, અરે અમારી માતા તો અહીંયા સુધી ગિરિયાઓ જારી હતો કે જિબ્રાઈલને મોલા કાયનાતને કેવું પડ્યું, યા અબલ હસન, યા અમીર અલ મોમિનીન, આ બચ્ચાઓને અમાથી જુદા કરી નાખો, કારણ કે આ લોકોનો રૂહ એ આસમાનમાં મલાઈકામાં કુરાન મચી ગયું છે. આસમાનમાં મલાઈકા લોકો નથી જોઈ શકતા. Y'all said, y'all said, y'all said.